સેબીની વેટ કોન્સન્ટ્રેશન રિક્વાયરમેન્ટને ધ્યાનમાં રાખીને એનએસસીએ ફાઇનલ ગાઈડલાઇન્સ રિલીઝ કરી છે. સેબીએ એનએસસીને ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ પર વેટ રિડ્યુસ કરવા માટે કહ્યું હતું અને હવે આ રિવાઇઝડ મેથડ પ્રમાણે ટોપ 3 કોન્સ્ટિટ્યુન્ટ વેટ જે કેપિંગ થશે તે 19%, 14% અને 10%ની થશે. નિફ્ટી બેંક માટે વેટ એડજસ્ટમેન્ટ જે છે તે 4 ટ્રાન્ઝેમાં થતું જોવા મળશે, જે ડિસેમ્બર સુધીમાં થતું જોવા મળશે આપણને. અને એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંક કે જેનું જે પ્રપોર્શન છે તે વધારે છે તે ગ્રેજ્યુઅલી આપણને રિડ્યુસ થતું જોવા મળશે અને એના બદલે જે એડિશન થતા જોવા મળશે તેમાં ખાસ કરીને યસ બેંક અને યુનિયન બેંક લાગી રહ્યું છે કે આ એડિશન થતું જોવા મળશે અને તેના લીધે જે ઇન્ફ્લોઝ છે તો યસ બેંકમાં $110 મિલિયન ઇન્ફ્લો આવતો જોવા મળશે અને યુનિયન બેંકને કારણે $80 મિલિયન ઇન્ફ્લો આવતો જોવા મળશે એનાલિસ્ટના મતે. અને આજે ટોટલ નિફ્ટી બેંક જે ઇન્ડેક્સ છે એમાં જે કોન્સ્ટિટ્યુઅન્ટ્સ છે અત્યારે 12 છે હાલમાં, તે આપણને 14 થતા જોવા મળશે આ ફેરફાર પછી ડિસેમ્બર 30થી. અને એચડીએફસી બેંક અને આઈસીઆઈસીઆઈ બેંકમાં વેટ રિડક્શન થતું જોવા મળી શકે છે.